પાન મસાલાના બાકી પૈસા માટે હત્યા કરવામાં આવી। ફક્ત 4500 રૂપિયાની લેણી રકમ માટે હત્યા કરાઈ। રાજકોટના કોટડા સંગાણી તાલુકાના વેરાવળ ગામમાં આ બનાવ બન્યો। 20 વર્ષીય જયદીપ મકવાણા નામના યુવકની પાન મસાલાના લેણા નીકળતા 4500 રૂપિયા મામલે બોલાચાલી થઈ હતી ને જે બાદ તેને છરીના ઘા ઝીકી ઢોર માર મારવામાં આવ્યો હતો। બનાવ બાદ જયદીપને રાજકોટની હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનું સારવારમાં મોત થયું હતું। બનાવ બાદ મૃતકના પિતા ભરત મકવાણાએ યશ સોનાગરા, ચિરાગ સોનાગરા તેમજ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। चार पांच जना था એને મારી ઉપર હુમલો કર્યો। તો મૃતક મારો ભત્રીજો રહ્યો ને ત્યાંથી નીકળતો હતો બાઇક લઈને, તો એને જોયું ત્યારે મારા કાકાને મારે છે। પછી વચમાં પડ્યો તો એમાં ચિરાગ કરીને છે ને દુકાનવાળો વિનાયક પાનવાળો એને છરી મારી દીધી તેને। આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટના ગોંડલમાં યુવકની હત્યા કરાઈ। તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરાઈ। ગોંડલ એસટી ડેપો ચોક નજીકની આ ઘટના છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો અને ગોંડલ બી ડિવિઝન પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી। સાગર મેવાડા નામના યુવકની હત્યા કરાઈ છે। તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને સાગર મેવાડા નામના યુવકની હત્યા કરાઈ। એસટી ડેપો ચોક નજીકની આ ઘટના છે જ્યાં ગોંડલમાં યુવકની હત્યા કરાઈ છે। સાગર મેવાડા નામના યુવકની હત્યા કરાઈ। તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને હત્યા કરાઈ છે। આ સમગ્ર ઘટના એસટી ડેપો ચોક નજીકની છે જ્યાં સાગર મેવાડા નામના યુવકની ગોંડલમાં હત્યા કરાઈ છે। અમદાવાદમાં હવે એએમટીએસ ડીઝલ બસો દૂર થશે। શહેરમાં ઈ બસ, સીએનજી બસ દોડશે। એએમસી ટ્રાન્સપોર્ટ સર્વિસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। વધુ મુસાફરો ધરાવતા રૂટ પર 7 ડબલ ડેકર એસી બસો દોડાવવાનું આયોજન છે। શહેરના માર્ગો પર દૈનિક 1020 બસ દોડાવવાનું આયોજન। 1020 પૈકી 895 બસ ખાનગી ઓપરેટરની, અન્ય બસ એએમટીએસ માલિકીની। મેમનગર, અખબારનગર અને આરટીઓ ખાતે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાનું આયોજન। એમપી એમએલએના ગ્રાન્ટમાંથી શહેરમાં નવા 300 બસ શેલ્ટર બનાવવાનું આયોજન છે અને વર્ષ 2024-25 માટે ટ્રાન્સપોર્ટ મેનેજરે રજૂ કર્યું ₹641.50 કરોડનું ડ્રાફ્ટ બજેટ। ગત વર્ષે ₹567 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું। આગળ વાત કરીએ મહેસાણાની, તો મહેસાણાના ઊંઝા પાલિકાના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ। નવા પ્રમુખ તરીકે જિજ્ઞાબેન પટેલની વરણી કરવામાં આવી। જિજ્ઞાબેન પટેલ વોર્ડ નંબર 3ના કોર્પોરેટર છે અને પ્રાંત અધિકારી મહેસાણાના પ્રમુખ સ્થાને યોજાઈ હતી ચૂંટણી। તાજેતરમાં દીક્ષિતભાઈ પટેલે પ્રમુખ પદેથી રાજીનામું આપતા ચૂંટણી યોજાઈ। ઊંઝા નગરપાલિકામાં છે ભાજપનું શાસન। સર્વાનુમતે પ્રમુખ તરીકે જિજ્ઞાબેન પટેલ ચૂંટાયા। ભરૂચની અંકલેશ્વર પાલિકાના પ્રમુખ વોર્ડમાં જ લાલિયાવાડી વોર્ડ નંબર 4ની નવીન નગરીમાં 2 મહિનાથી ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 2 મહિનાથી પરેશાન રહીશોએ મચાવ્યો હતો હોબાળો અને વારંવાર પાલિકામાં રજૂઆત છતાં પરિણામ શૂન્ય છે। ગટરમાં પાણીમાંથી સ્થાનિકો પસાર થવા મજબૂર બન્યા છે। કેટલાક રહીશોના ઘર આંગણેથી જ દૂષિત પાણી પસાર થતું નજરે પડ્યું અને રોગચાળાના ભયના હેઠળ જીવવા લોકો મજબૂર બન્યા છે। પાલિકાના પ્રમુખના વોર્ડના સભ્યો છે। અમને એટલી તકલીફ પડે છે, આ બધું સંડાસવાળું પાણી અમારા ઘરોના આંગણામાં રહીને જાય છે। નગરપાલિકામાં બધાને રજૂઆત કરે, કોઈ આવીને જોતું નહીં। આ 2 મહિનાથી એ લોકો નવી લાઈન લાયખી, અમે 2 મહિનાથી આપદા કર્યા કરતા નવી લાઈન તમે લાયખી શું કરવા, જોઈન નહીં કરવાના હોય તો કેટલી ફેરી રજૂઆત કરી, 2 મહિનાથી દોડ્યા કરે, કાલે આવું કોઈ આવતું નહીં। રાજ્યવાસીઓને કાતિલ ઠંડીથી મળશે રાહત। હવામાન વિભાગે આગાહી કરી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાન ઊંચકાશે। 24 કલાક બાદ તાપમાન 2 ડિગ્રી જેટલું વધશે। 13.4 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર। અમદાવાદમાં તાપમાન 14.7 ડિગ્રી નોંધાયું। પવનની દિશા ઉત્તરથી ઉત્તર પશ્ચિમની રહેશે। अहमदाबाद की अगर बात करें तो 14.7 डिग्री सेल्सियस तापमान रिकॉर्ड किया गया है। गांधीनगर में 13.4 डिग्री सेल्सियस तापमान रिकॉर्ड किया गया है, जो कि सबसे न्यूनतम तापमान रहा है गुजरात में। साथ ही अगर हम बात करें कोस्ट की,
तो उत्तरी कोस्ट में जो है गुजरात कोस्ट में हवाएं जो है उत्तर पश्चिम तथा उत्तर से चलेंगी, और साउथ गुजरात में अगर हम दक्षिणी कोस्ट की बात करें तो वहाँ पे हवाएं जो है उत्तर तथा उत्तर पूर्व से जो है चलेंगी, और उनकी विंड स्पीड जो है 10 से 15 नॉट्स के बीच दोनों जगह में। ગાંધીનગરમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। આજે શહીદ દિવસ હોવાથી મૌન પાળવામાં આવ્યું। રાજ્યભરમાં 2 મિનિટનું મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। સચિવાલયમાં કર્મચારીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી। તો હાલ સમાચારોમાં સમય છે એક વિરામનો। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।